નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બિનખેતી થયેલ જમીન ન હોય અને બાંધકામ કર્યું છે તો તેને માન્યતા આપી રેગ્યુલર કરી અપાશે, સરકારનો નિર્ણય। ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત જમીન મહેસૂલ 2025 ખરડો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો। આ સુધારાથી રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરવામાં આવેલ બાંધકામ અને મિલકતોને કાયદેસરના હકો મળશે, જેનાથી લાખો નાગરિકોને વિશેષ આર્થિક લાભ થશે। ગૃહમાં આ વિધેયક રજૂ કરતા મહેસૂલ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શહેરોની આસપાસના વિસ્તારોમાં ઘણા લોકો સરકારના વિવિધ કાયદાઓ હેઠળ શરત ભંગ થતો હોવા છતાં ચોક્કસ રકમ ચૂકવીને મકાનો કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે। આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરીને તેમને કાયદેસરતા આપવાના હેતુથી આ સુધારો લાવવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આશય લોકોને રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક પ્રાપ્ત થાય અને તેમના સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાનો છે। આ સુધારા દાખલ થવાથી કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો પણ ઘટશે। આ નવા સુધારાથી ગણોત ધારાની કલમ 43, અન્ય કૃષિ જમીન અધિનિયમોની કલમ 57, જમીન મહેસૂલ કાયદાની કલમ 65 અને કલમ 68 હેઠળની જમીનો પર સરકારની પૂર્વ મંજૂરી વિના થયેલા ગેરકાયદે બાંધકામોને પણ મહેસૂલી રેકર્ડ પર લાવવામાં આવશે અને આવા મિલકતોના હિતધારકોને તેમની લાંબા ગાળાની મિલકતોના હકો આપી શકાશે। મંત્રી રાજપૂતે સ્પષ્ટતા કરી હતી કે આ બિલનો લાભ સરકારી જમીન પર કે સ્થાનિક સત્તામંડળની જમીન પર ગેરકાયદે બાંધકામ કરનારા લોકોને મળવાપાત્ર નથી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।